દાન આપવાથી હિંસાનો ત્યાગ થાય છે. સમ્યક દ્રષ્ટિને શ્રાવકની વાત ચાલે છે. શ્રાવકને પહેલું સમ્યક દર્શન રાગ રહિત અહિંસક સ્વભાવ મારો પૂર્ણ શુદ્ધ જ્ઞાન છે. જ્ઞાન આનંદ છે એટલે અહિંસક સ્વરૂપ જ છે, વિકાસ સ્વરૂપ છે. એવી દ્રષ્ટિ થઈ છે, પણ જ્યાં સુધી પૂર્ણ વિતરાગતા રૂપી અહિંસા દશા થઈ નથી ત્યારે તેને આવો ભાવ દાનાદીનો દેવામાં આવે. એમાં લોભ ઘટે છે. લોભ ઘટે છે એટલી હિંસા ઘટે છે ને અહિંસા વધે છે. સમજાણું? કાંઈ કસાય ભાવથી હિંસા છે અને કસાયનો ઘટાડો સ્વભાવના દ્રષ્ટિએ થઈ એ અહિંસા છે. અહિંસાની વ્યાખ્યા આખી પહેલેથી લીધી છે. હિંસાયા પર્યાયો લોભો અત્ર નિરસ્યતે યતો દાને તસ્માત અતિથિ વિતરણમ હિંસાપી ઉપરણમ એવિષ્ટમ. કારણ એનો અનુજાત અહીં દાનમાં હિંસાના પર્યાય લોભ, હિંસાના નામો લોભ હિંસાનું નામ છે. ક્રોધ, માન, માયા, લોભ એ બધો હિંસાની જ પર્યાયો છે, હિંસાના જ ભાવ છે. સમજાણું? કાંઈ એ હિંસાના પર્યાય લોભનો નાશ કરવામાં આવે છે. તેથી અતિથિ દાનને, અતિથિ મુનિ તો સંત છે, ક્યારે આવશે અજાણ્યા આવે. નગ્ન મુનિ છે, દિગંબર સંત છે, વનવાસીમાં હોય છે, વનમાં રહેતા હોય છે. સમજાણું? કાંઈ સાધુ તો વનમાં રહેતા હતા, સાચા સાધુ. વિતરાગ માર્ગના સંત, કેવળ જ્ઞાનીએ કહેલા એવા સ્વીકારેલા જંગલમાં સંતો રહેતા હતા. વનમાં મહા અવધૂત દશા જેની, જોગ દશા જેની, અંતરમાં જોગ જોયો છે ઘણો ઉગ્ર. જંગલમાંથી કોઈ અકસ્માત ગામમાં ચડી આવે, એને તિથિ હોય નહીં. અતિથિ અહીં અતિથિનું નામ હતું. યત અત્રદાની હિંસાયા પર્યાય લોભ નિરસ્યતે યસ્માત અતિથિ વિતરણ હિંસાપી ઉપરણમ એવિષ્ટમ. આ દાનમાં હિંસાનો એક ભેદ જે લોભ છે, જો હિંસાનો એક ભાગ છે લોભ, તેનો ત્યાગ થાય છે. આત્માનું ભાન છે, હું જ્ઞાન છું, આનંદ છું, એવું તો ભાન છે જ, નહીતર તો એ સમ્યક દ્રષ્ટિ નથી. તો સાવક જે ભાનમાં અંદર ઓલો રાગ જે તીવ્ર હતો એને આવા સંતોને, આરાદી મુનિને દેવામાં રાગ ઘટે છે. તેટલો અહિંસા ભાવ પ્રગટ, તેટલો હિંસાનો ભાગ એવો લોભ ઘટે છે. સમજાવવામાં તેથી અતિથિ પાત્રને દાન દેવું તો હિંસાનો જ ત્યાગ છે. અહીં તો એક જ વાત પહેલે ઉપાડી, દાનમાં રાગ જેટલો ઘટે સ્થિરતામાંથી એટલો એને અહિંસા છે. જયારે આપણો અંતરંગ કસાય જે લોભ છે જો તેનો ત્યાગ થાય છે, અંતરંગ કસાયનો ત્યાગ થાય રાગની તીવ્રતાનો, એમ કે ત્યારે આપણા પરિણામ બાહ્ય વસ્તુમાં વિતરણ કરવામાં થાય છે, દેવામાં. તેથી લોભ કસાયનો ત્યાગ જ ખરું દાન. ખરું દાન તો એ છે કે જોલી ક્રિયા તો શરીર પરમાણુની હારની થવાની હોય થાય. સમજાણું? કાંઈ એનો ત્યાગ તો ખરું દાન છે. ખરેખર તો અંદર લોભ ઘટ્યો છે. નિર્લોભતા જેટલી સ્વભાવના આશ્રય લક્ષ્યથી પ્રગટ થઈ છે એટલો તેને દાન ભાગ કહેવામાં. એ સંપ્રદાન છે. સંપ્રદાન એટલે પોતે પોતાની શુદ્ધતાની દશાનું દાન પોતે પોતાને આપે છે. શુદ્ધતાનું દાન સંપ્રદાન આવે છે ને, સકારક કરતા કરમ સંપ્રદાન અપાદાન અધિક્રમ. સંપ્રદાન પોતાનો શુદ્ધ સ્વભાવ ભગવાન
મહિમાવંત સ્વભાવ આત્માનો એવી જે દ્રષ્ટિ થઈ છે એમાં વિશેષ સ્વરૂપમાં એકાગ્ર થાય છે, કસાય ઘટાડીને શુદ્ધતામાં. એ શુદ્ધતાનું પર્યાય પ્રગટ થઈ પોતે રાખી એનું નામ દાન છે. એ વ્રત નિશ્ચય વ્રત અંતરનું સ્વરૂપમાં વીંટાઈ ગયું. એ વ્રત વિકલ્પ છો છે એટલું અશુભથી બચ્યો છે એટલું શુભ. સમજાણું કઈ ખરેખર વ્રતનો અર્થ એ છે કે સ્વરૂપની દ્રષ્ટિ થઈને સ્વરૂપમાં સ્થિરતા થવી તેનું નામ ખરા વ્રત કહેવામાં આવે છે. જેટલો વિકલ્પ ઉઠે તેને વ્યવહાર વ્રત, ઉપચાર વ્રત, ભેદ રૂપ વ્રત એને કહેવામાં આવે. સમજાણું કાંઈ? આત્મા અંતર શુદ્ધ ચૈતન મૂર્તિ એના અંતર ઉપયોગ ને અંતરમાં સંભાળે ને એકાગ્ર કરે. બસ એ જ દાન છે ને એ જ માર્ગ છે ને એ જ નિવૃત્તિ રૂપી પ્રણતિ છે. જાણું કાંઈ શુભ હોય છે વાત તો કરે છે. એ વખતે આવો ભાવ જ શુભ. અહીં તો કે છે લોભ ઘટાડનો ત્યાગ ખરું દાન છે. ધાર્મિક એવી થાય પણ અંદર લોભ ન ઘટાડે, સંતુષ્ટતા ન હોય ને લોભ ઘટાડે નહીં તો દાન કેવું? બહારની ક્રિયા થઈ તો જડની ક્રિયા. આ દેવા લેવાની તો શરીરની ક્રિયા, જડની ક્રિયા કે આત્માની નથી. હા હા. અને લોભ કસાય ભાવ હિંસાનો એક ભેદ છે. લોભની વૃત્તિ છે એ ભાવ હિંસાનો એક પ્રકાર છે. તેથી જે સત્પુરુષ દાન કરે છે તેઓ જ ખરી તે હિંસા વ્રત પાવે છે. ઠીક સમજાણું કાંઈ? તથાપિ કહાનવાણીના અંકાયે મૂલ્યના કદી. તથાપિ માતવાણીના અંકાયે મૂલ્યના કદી. પરમ કૃપાળુ પૂજ્ય સદગુરુ દેવનો જયો. પ્રસામૂર્તિ પૂજ્ય ભગવતી માતનો જયો. જીનવાણી માતનો જયો. પરમિત્રા દિગંબર જૈન ધર્મનો